તો મુંબઈમાં ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણી ભરાવાની જૂની સમસ્યા ફરી સામે આવી છે। ખાસ કરીને દાદરના હિન્દુ કોલોની વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદમાં જ રસ્તા ઉપર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે। આ જળબંબાકારની સ્થિતિને કારણે સ્થાનિક રહીશો, શાળાએ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકાના દાવાઓ તેમ છતાં અહીં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા જસની તસ રહે છે। સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે હિન્દ માતા અને બાબા વિસ્તારની જેમ અહીં પણ ભૂગર્ભ વોટર ટેન્ક જેવી આધુનિક સિસ્ટમ ઊભી કરવી જોઈએ। આ વર્ષે જૂની પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે। इसमें भी इतना कम टाइम में भी इतना पानी भरता है। हर साल मैं लास्ट ईयर भी आया था, तब भी बहुत पानी भरा था। कल रात से बारिश चालू थी, फिर अभी जल्दी कितना 2-3 आवर्स में इतना पानी भर गया। हिंदू कॉलोनी दादर में बहुत बारिश हो रही है, मतलब इतने भी बारिश नहीं हुआ लेकिन फिर भी पानी इतना हो गया है। पिछले मैं स्कूल में इधर ही थी, तब से देखते आ रही हूँ, थोड़ा भी बारिश हुआ तो बहुत ज्यादा पानी भरता है। फिर भी इधर गड्ढे ओपन किए हैं, फिर भी पानी कम होने के चांसेस बहुत कम है।